अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं विबुधवन्दितं स्वामिनाथ ते જય સ્વામિનારાયણ. સ્વાગત છે આપનું પ્રમુખ પ્રસંગમ યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે બધાને ખૂબ ઉપયોગી બની શકે છે. આજે આપણે વાત કરીશું એવા સિદ્ધ વિષય ઉપર જે અનાદિકાળથી ચાલ્યો આવે છે, અને તે છે હિન્દુ ધર્મના શ્લોકનો મુખપાઠ. શું તમે જાણો છો કે શ્લોકો બોલવાથી, મુખપાઠ કરવાથી બાળકોના મગજ અને જીવનના વિવિધ પાસાઓમાં કાયમી પરિવર્તન લાવી શકે છે? આજના વિડીયોમાં અમે દુનિયાભરના વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ રહસ્યોને ઉકેલવા જઈ રહ્યા છીએ. તો ચાલો આ યાત્રા શરૂ કરીએ. સૌથી પહેલો મહત્વપૂર્ણ ફાયદો છે મેમરી તેમજ જ્ઞાન ક્ષમતામાં વિકાસ. જ્યારે બાળક શ્લોક બોલે છે ત્યારે તેમના મગજના હિપ્પોકેમ્પસ અને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સક્રિય થાય છે, અને આ બે ભાગો બાળકોની યાદશક્તિ અને ધ્યાન માટે ખૂબ જ મહત્વના હોય છે. ઇંગ્લેન્ડના ગેધર કોર ઇટીએલ નામના રિસર્ચ પેપરમાં વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરીને જણાવ્યું છે કે શ્લોકોની પુનરાવર્તનશીલ ભાવના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મેમરીને મજબૂત કરે છે, અને જેના લીધે બાળકમાં કોઈ પણ પ્રશ્નનું સમાધાન શોધવાની ક્ષમતા વધે છે. એટલે બાળક જ્યારે કોઈ પણ શ્લોક મોઢે કરે છે ત્યારે તેના મગજને એક્સરસાઇઝ મળે છે અને તે મજબૂત બને છે. ત્યાર પછીનો બીજો ફાયદો છે ભાષા તેમજ કૌશલ્યનો વિકાસ. શ્લોકોનો પાઠ કરવાથી બાળકોમાં ફોનોલોજીકલ અવેરનેસ વધે છે, અને તે બાળકોને શબ્દો શીખવામાં તેમજ સમજવામાં ખૂબ ઉપયોગી બની રહે છે. આ અંગેનું સંશોધન જર્મનીના બે પ્રોફેસર કોટ્સ અને શોર્ટ્સે જણાવ્યું કે શ્લોકો બોલવાથી મગજનું બ્રોકા અને વર્નિક નામનો વિસ્તાર એક્ટિવ થાય છે, જે વ્યાકરણની ફ્લુઅન્સી અને પ્રોનાઉન્સિએશન માટે જવાબદાર છે. એટલે કે જ્યારે બાળક શ્લોક બોલે છે ત્યારે તેના શબ્દ ભંડાર અને ફ્લુઅન્સીમાં નિપુણતા મળે છે. શ્લોકોનો મુખપાઠ માત્ર મગજ માટે જ ફાયદાકારક નથી, પરંતુ સ્ટ્રેસ ઓછો કરવા માટે પણ ઉપયોગી છે. એકનો એક શ્લોક વારંવાર બોલવાથી કોર્ટિસોલ ઘટે છે, અને જેના લીધે સ્ટ્રેસ ઓછો થાય છે. અમેરિકાના થોમા એટ અલ નામના રિસર્ચમાં જણાવાયું છે કે શ્લોકો બોલવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે. એટલું જ નહીં, કબાર્ડ-જીન, જે અમેરિકાના પ્રોફેસર છે, તેઓ જણાવે છે કે શ્લોકો બોલવાથી મૂડ સારો બને છે અને પોઝિટિવિટી આવે છે. એટલે કે જ્યારે બાળક કોઈ શ્લોક વાંચે છે અથવા તો બોલે છે અથવા તો શીખે છે ત્યારે તેઓ તેની સાથે સાથે ઇમોશનલ સ્ટ્રેન્થ વધારે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે. આ માટે બાળક જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે તેને ગમતા શ્લોક બોલાવવા જોઈએ, જ્યાંથી તેનો સ્ટ્રેસ ઓછો થઈ શકે છે. શ્લોકોનો પાઠ બાળકોમાં એકાગ્રતા વધારે છે. કેનેડાના બે પ્રોફેસર ડાયમંડ અને રીએ પોતાના એક રિસર્ચ પેપરમાં જણાવ્યું છે કે શ્લોકો કોઈ એક રાગમાં બોલવામાં આવે તો તેનાથી અટેન્શન અને ઇમ્પલ્સ કંટ્રોલ મજબૂત બને છે, તેમજ મગજની ઓડિટરી અને પ્રીફ્રન્ટલ સિસ્ટમ એક્ટિવ થાય છે, જે બાળકની કોઈ પણ કાર્યમાં એકાગ્રતા વધારવા માટે ઉપયોગી બની રહે છે. એટલે કે જો તમારો બાળક એક ધ્યાનથી ન ભણી શકતો હોય તો તેને શ્લોક મુખપાઠ કરાવવા જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં જેને સંસ્કાર કહેવામાં આવે છે તેનો વિકાસ પણ શ્લોકોથી જ થાય છે. અમેરિકાના પ્રોફેસર ડર્સિયા પોતાના એક પુસ્તક ધ જર્નલ ઓફ મોરલ એજ્યુકેશનમાં જણાવે છે કે શ્લોકોના લીધે બાળકોના મન પર પોઝિટિવ ઇફેક્ટ થાય છે, જેના લીધે તેમનું સામાજિક આચરણ મજબૂત બને છે. આ ઉપરાંત જો શ્લોકો ગ્રુપમાં બોલવામાં આવે તો ટીમવર્ક જેવા ગુણો બાળકોમાં સહજતાથી આવતા હોય છે. એક રસપ્રદ હકીકત એ પણ છે કે શ્લોકો યાદ રાખવાથી તેમજ વાંચવાથી ન્યુરોપ્લાસ્ટિસિટી વધે છે, અને જેના લીધે મગજની વૃદ્ધિ થાય છે. જર્મનીના ડ્રેગનસ્કી નામના એક સંશોધનમાં એ જોવામાં આવ્યું કે કઈ પ્રવૃત્તિથી મગજની ગ્રે મેટર ડેન્સિટી વધે છે, અને તેમાં તેમને ચોંકાવનારા પરિણામો મળ્યા. શ્લોકોના મુખપાઠ એ ગ્રે મેટર ડેન્સિટીમાં વધારો કરે છે.
આ ઉપરાંત મગજના ડાબા અને જમણા ભાગને સંતુલિત કરે છે, જેના લીધે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. અને અંતમાં શ્લોકોના મુખપાઠથી બાળકોમાં ક્રિએટિવિટી તેમજ ઇમેજિનેશન પાવર વધે છે, કારણ કે શ્લોકો બોલવાથી મગજનું DMN એક્ટિવ થાય છે, જે ક્રિએટિવિટી માટે ઉપયોગી છે. આ વાત બ્યુટી એટ એરના સંશોધન પ્રમાણે સાબિત થઈ છે. અંતમાં બાળકોનો શ્લોક બોલવું કે મુખપાઠ કરવું તે માત્ર ધાર્મિક પ્રવૃત્તિ નથી, પરંતુ તેમના મગજ, વ્યક્તિત્વ તેમજ ભાવનાત્મક જીવન માટે પરિવર્તન લાવનારું બની રહે છે. આ મુખપાઠથી બાળક ઝીરોમાંથી હીરો બની શકે છે, અને આ માટે જ મોટેરા સંતો મુખપાઠ કરવાની આજ્ઞા કરતા હોય છે. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. શું આપ આપના બાળકોને આવા મુખપાઠમાં જોડશો? તેનો જવાબ યસ અથવા નોમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો તેમજ અન્યને શેર કરશો. આવા જ વિડીયોને માનવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ. સ્વામિનાથ તે વપુરિહાસ્તુનો નિત્ય દર્શને મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોકશોષણમ પ્રહસદાનનમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુનો નિત્ય દર્શને કુસુમશેખરમ કોમલાંતરમ સદય દર્શનમ દુઃખકર્ષણમ વિધિહરાર્ચિતમ સ્વામિનાથ તે વપુરિહા